વેલકમ બેક। ગુજરાત એટીએસે સિદ્ધપુરથી ઇરફાન પઠાણ અને મુંબઈથી મુર્શિદ શેખની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓ ગઝવાએ હિન્દની વિચારધારાથી પ્રેરિત હતા અને આઈએસઆઈએસના સંપર્કમાં રહી દેશમાં હથિયારો એકત્ર કરી હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા। તપાસમાં ખુલાસો થયો છે કે તેઓ આરએસએસના સભ્યો અને અન્ય રાજકીય નેતાઓને ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતા। આરોપી ઇરફાન એમએસસી કેમિસ્ટ્રી ભણેલો છે, જ્યારે મુર્શિદ મુંબઈમાં બિરયાનીની દુકાનમાં કામ કરતો હતો। તેઓ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કટ્ટરપંથી ગ્રુપો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા હતા। આરોપીઓના મોબાઈલમાંથી વાંધાજનક પુરાવા અને હુમલાના આયોજનની ચેટ મળી આવી છે। હાલ કોર્ટે બંનેના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। लोगों को इकट्ठा करना, फंडिंग इकट्ठा करना और वेपन्स को साइफन ऑफ करके अटैक करना है। उसके बाद कैसे इन सभी को इकट्ठा करने के बाद प्लान क्या करना है वहाँ तक नहीं पहुँचा है एज ऑफ नाउ, बट इनका ग्रुप इकट्ठा करने का, रेडिकल लोगों को आइडेंटिफाई करके रिक्रूट करके अटैक करने का इनका प्लान था। बैकग्राउंड क्या सर इन दोनों का खास? जो सिद्धपुर पाटन से जो अरेस्ट किया था इरफान खान खले खान पठान, वो एमएससी केमिस्ट्री पढ़ा था महसाना से। उसके बाद अभी तैयारी कर रहे हैं अलग अलग एग्जाम की। और दूसरा दूसरा 8th पास है, 9th में है और वो बिहार